अद्भुत मयूर कोण छे? ज्यां ठाकुरजी गोળ चकरडी मारता मारता पधार्या અને સ્વામીજીના ચરણમાં પડીને દંડવત કર્યા અને જ્યાં ઠાકોરજીના મુખારવિંદ પર સ્વામીજીની દ્રષ્ટિ પડી બધો જ માન ઓસરી ગયું અને સ્વામીજી વિચારવા લાગ્યા કે હું પણ મયુરી બનીને પ્રભુની સાથે હવે નૃત્ય કરું. સ્વામીજી વિચારે કે આજે મારું મન મોર બની થનગાટ કરે. मोर बनी थन गाट करे मन मोर बनी थन गाट करे मोर बनी थन गाट करे मन मोर बनी थन गाट मन गोर जरे चहु और मारू मन मोर बनी थन गाट करे मन मोर बनी थन गाट करे मन मोर बनी थन गाट करे मारू मन मोर बनी थन गाट करे मन मोर बनी थन गाट करे मोर बनी थन गाट करे मन मोर बनी थन गाट करे. गरल में घटा गगने गगने कर जाट भरे घुमरी घुमरी कर जाट भरे नव धान भरी सारी सीम झूले नदी नव जोबन भाले नव तीन कबूतनी पाख खुले मदरा मदरा मन काईने मेढा हंसुने हंसु बात करे गगने गगने घुमराई ने पागल मेघ गटा दर जाट मारे मन मोर बनी थन गाट करे मन मोर बनी थन गाट करे मन मोर बनी थन गाट करे मारू मन मोर बनी थन गाट करे मन मोर बनी थन गाट करे मोर बनी थन गाट करे मन मोर बनी थन गाट करे. मेघ तड़े नीले आंजणिए मारा के गुर नैन जगाट करे मारा लोचनिया मद घेन भरे पर छाई तड़ी हरियाली बनी मारो आत्म नैन बिछा करे सचरा चल समल बात धरे मारो प्राण करी फूल काई गयो पथराई सारी बनराई परे ओलो मेघ अषाढ़ी नो आज मारो होए देन लीला जन गैन भारे मन मोर बनी थन गाट करे मन मोर बनी थन गाट करे मन मोर बनी थन गाट करे मारू मन मोर बनी थन गाट करे मन मोर बनी थन गाट करे मोर बनी थन गाट करे मन मोर बनी थन गाट करे मोर बनी थन गाट करे मन मोर बनी थन गाट करे. ओली कौन हिंडोल जगावत एकल फूल बकुल निडाल परे झक झूर बनी फूल डाल परे विकरेल अंबोड़ा नवाल झूले ही नेहली डोल ने डाल हले सिर ऊपर फूल झकोर झरे
એની ઘાયલ દેહ નહાયલ છેડલા આબ ઉડી ફરવાટ ફરે ઓલી કોણ ભંગોળે લગાવત હે ફૂલ બકુલ ની ડાળ પાડે મન મોર બની થનગાટ કરે મન મોર બની થનગાટ કરે મન મોર બની થનગાટ કરે મારું મન મોર બની થનગાટ કરે મોર બની થનગાટ કરે મોર બની થનગાટ કરે મોર બની થનગાટ કરે હે મોર બની થનગાટ કરે મોર બની થનગાટ કરે મોર બની થનગાટ કરે મોર બની થનગાટ કરે તન ગોર જરે ચહોર મારું મન મોર બની થનગાટ કરે મન મોર બની થનગાટ કરે મન મોર બની થનગાટ કરે મારું મન મોર બની થનગાટ કરે મોર બની થનગાટ કરે મોર બની થનગાટ કરે મોર બની થનગાટ હે મોર બની થનગાટ કરે મન મોર બની થનગાટ કરે મોર બની થનગાટ કરે મન મોર બની થનગાટ કરે મોર બની થનગાટ કરે મન મોર બની થનગાટ કરે મોર બની થનગાટ કરે મન મોર બની થનગાટ કરે હે મોર બની થનગાટ કરે મન મોર બની થનગાટ કરે મોર બની થનગાટ કરે મન મોર બની થનગાટ કરે હે મોર બની થનગાટ કરે મન મોર બની થનગાટ કરે મોર બની થનગાટ કરે મન મોર બની થનગાટ હે મન મોર બની થનગાટ કરે મન મોર બની થનગાટ કરે મોર બની થનગાટ કરે મન 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 મોર બની થનગાટ કરે થનન થનન થન થનન થનન થન થનન થનન થન દિન દિન થનન થનન થન થનન થનન થન થનન થનન થન દિન દિન થનન થનન થન થનન થનન થન દિન દિન ના દિન દિન ના દિન દિન ના દિન દિન ના કૃષ્ણ કનૈયા લાલ કી જય તે રીતે અનેક લીલાઓ કરતા કરતા સમય વીતી રહ્યો છે. પછી ભગવાને આટલાનું રૂપ લઈને આવેલા અરિષ્ટાસુરનો ઉદ્ધાર કર્યો, કેશીનો વધ કર્યો, વ્યોમાસુરનો વધ કર્યો. આ બધી લીલાઓ કરતા કરતા સમય વ્યતીત થવા લાગ્યો. હવે ભગવાન 11 વર્ષ અને 52 દિવસના થવાના છે. પ્રભુએ 11 વર્ષ 52 દિવસ વ્રજમાં પુષ્ટિ લીલા કરી છે. નારદજી વિચારે કે હવે મથુરા લીલાનો સમય આવી રહ્યો છે. હવે ભગવાને મુરલી મૂકી અને શંખ હસ્તમાં ધારણ કરવાનો છે. નારદજી આવી કંસને ચડાવે કે જો કંસ, તું બહુ ભોળો છે. આ કૃષ્ણએ તારા વિરુદ્ધમાં કેવું કાવતરું ઘડ્યું તને ખબર નથી ને તું એનાથી બચી નહીં શકે. કંસ કે શું થયું? કે તું જાણતો હતો ને કે તારી બહેનનો 8મો ગર્ભ તારો કાળ છે, પણ તને ખબર નથી એ મરી નથી ગયો, હજી જીવે છે. અને નંદ યશોદાને ત્યાં જે કૃષ્ણ છે ને એ જ વસુદેવ અને દેવકીનો 8મો પુત્ર છે અને એણે જ તારા મોકલેલા બધા રાક્ષસોને માર્યા છે. આ વસુદેવ અને દેવકીએ તારી સાથે કેવું કપટ કર્યું કે પોતાનું બાળક ચૂપચાપ નંદ યશોદાને ત્યાં મૂકી આવ્યા અને એની દીકરી ત્યાંથી ઉપાડીને લઈ આવ્યા. આ સાંભળી કંસને ક્રોધ આવ્યો. વસુદેવ અને દેવકીને પકડીને મારવા તૈયાર થયો. નારદજીએ સળગાવ્યું તો ખરા, પણ નારદજીને ઠારતા પણ આવડે છે. અને આપણામાંથી કેટલાય લોકો એવા હોય કે સળગાવ્યા જ કરે પણ ઠારતા આવડે નહીં. નારદજી કે જો કંસ તું વસુદેવ અને દેવકીને મારીશ ને તો કૃષ્ણ સાવધાન થઈ જશે, પછી એને પકડવું તારા માટે બહુ મુશ્કેલ થઈ જશે, તારું કાર્ય સિદ્ધ નહીં થઈ શકે. અને કંસ સમજી ગયો. વસુદેવ અને દેવકીને પકડીને પાછા કારાગૃહમાં મૂક્યા. જ્યોતિષીઓને બોલાવ્યા. જ્યોતિષીઓએ કંસની કુંડલી જોઈને કહ્યું કે તારા માથે કાળ તો ભમી રહ્યો છે, વાત સાચી, પણ એનો ઉપાય છે કે આ કાળથી બચવા માટે ધનુર્યજ્ઞનું આયોજન કરો. ધનુર્યજ્ઞ હેમખેમ પાર ઉતરી જશે તો પછી કોઈની તાકાત નથી તમારો વાળ વાંકો કરી શકે. અને આ ધનુર્યજ્ઞમાં જો વિઘ્ન પડશે તો પછી તમે બચી નહીં શકો. તમારી પાસે તો મોટા મોટા યોદ્ધાઓ છે, કોની તાકાત કે તમારું કંઈ બગાડી લે. કંસે
ધનુર્યજ્ઞનું આયોજન કર્યું. વિચાર કરે કે કૃષ્ણને બલરામને નિમંત્રણ દેવા માટે કોને મોકલાવવું. જો જ્યારે કાળ માથે ભમી રહ્યો હોય ને તો બે જુદા જુદા પ્રકારના વ્યક્તિઓ પર જુદી જુદી અસર થાય. પ્રભુના જે પ્રેમી ભક્તો હોય ને એના સેવાને સ્મરણ ઓર વધારવા લાગે, વધારે ને વધારે સેવા પરાયણ થાય. અને પાપી હોય ને એ વધારે પાપ કરવા લાગે, એનો પાપનો ઘડો જલ્દી ભરાય પછી ફૂટે. કંસ પાપી છે અને સામેથી પોતાના કાળને બોલાવવાનો વિચાર કરી રહ્યો છે. એટલા માટે સામેથી અક્રૂરજી આવ્યા. અક્રૂરજી ભગવાનના ભક્ત પણ છે. અને કંસે કહ્યું, અક્રૂરજી તમારે મારું એક કામ કરવાનું છે. આ ધનુર્યજ્ઞનું આયોજન નક્કી થયું છે અને તમારે નંદરાયજી કૃષ્ણ અને બલરામને તેડીને અહીં લઈને આવવાના છે. આ સાંભળી અક્રૂરજીએ મનોમન વંદન કર્યા છે. પ્રભુને માર્ગે મને મોકલાવી રહ્યો છે અને મને પ્રભુના દર્શનનો લાભ મળશે. અક્રૂરજી કૃષ્ણ બલરામને નિમંત્રણ દેવા માટે તૈયાર થયા. પ્રાતઃકાલે એક સુવર્ણનો સુંદર રથ તૈયાર કર્યો. એમાં બેસી વ્રજ તરફ પ્રસ્થાન કર્યું. જેમ જેમ રથ વધતો જાય છે તેમ અક્રૂરજીના મનના મનોરથો પણ વધતા જાય છે. જો વૈષ્ણવ આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં એક બહુ સુંદર શબ્દ છે, મનોરથ. બેંકમાં રાખેલા રૂપિયા પાકવાના હોય ને, કેરી પાકે એમ રૂપિયા પણ પાકે 5-6 વર્ષે. અત્યારે મનમાં બધી ઈચ્છાઓ જાગે. સોનાનો ભાવ વધી રહ્યો છે, 10-20 તોલા ખરીદી લઈએ, નવી ગાડી ખરીદી લઈએ, નવું ફર્નિચર વસાવ્યા, ઘરમાં રંગરોગાન કરાવી લઈએ, તો આ બધી આપણી અપેક્ષાઓ, ઈચ્છાઓ છે. પણ જ્યારે એ રૂપિયા પાકવાના હોય ત્યારે હરિ ગુરુ કે વૈષ્ણવના સુખ સંબંધી અલૌકિક ભાવો મનમાં પ્રગટ થાય. પ્રભુને માટે સુંદર એક ચાંદીનું પલનું કરાવવું, પ્રભુના સુંદર આભૂષણો ધરાવવું, ગુરુદેવને ત્યાં કોઈક સુંદર આયોજન થઈ રહ્યું છે, એમાં દૈવી દ્રવ્યોનો વિનિયોગ કરાવવું, વૈષ્ણવને મહાપ્રસાદ લેવડાવવું, આવા સત્સંગના આયોજનો કરવું. એમ હરિ ગુરુ ને વૈષ્ણવના સુખ સંબંધી કંઈક ભાવ પ્રગટ થાય તો એને આપણે ત્યાં મનોરથ કહેવાય છે. અને વૈષ્ણવ હંમેશા મનોરથ કરે. અને ઠાકોરજીના દર્શન કરવા આપણે જઈએ ત્યારે મનમાં કેવા ભાવ કરવા એ અક્રૂરજી આપણને શીખડાવે છે. અક્રૂરજી વિચારે, મારા પ્રભુ કેવા દેખાતા હશે, મારા પ્રભુએ શું ધારણ કર્યું હશે, હું જઈશ તો મારા પ્રભુ મને શું કહીને બોલાવશે. આવા વિચારો અક્રૂરજી કરી રહ્યા છે. સાયંકાળે ગોકુળની સીમમાં રથે પ્રવેશ કર્યો. કોઈને પૂછ્યું કૃષ્ણ ને બલરામ ક્યાં મળશે, તો કહ્યું ગાયોની ખીરકમાં મળશે. અને અક્રૂરજી આવ્યા છે ખીરકમાં, ગૌશાળામાં. શું દર્શન કર્યા. બલરામજીએ નીલ વર્ણના વસ્ત્રો ધારણ કર્યા છે, પ્રભુએ પીત વર્ણના વસ્ત્રો. ભગવાન ગાયનું દોહન કરી રહ્યા છે, પણ પેલી દોહની તાંસળી નથી ને સીધી દૂધની ધાર ભગવાન મુખારવિંદમાં લઈ રહ્યા છે. અક્રૂરજી વિચારે કે આજે મારા નેત્રોનું ફળ મને મળી ગયું. પ્રભુ કદાચ આ દર્શન કરવા માટે જ આ મનુષ્યનો દેહ મને મળ્યો છે. હવે કદાચ મને મૃત્યુ આવી જાય ને તો પણ મને કોઈ દુઃખ નથી. પ્રભુ અક્રૂરજીના હૃદયના ભાવ જાણી ગયા. પાસે આવીને કે કાકા કેમ છો. જ્યાં પ્રભુના મુખથી સાંભળ્યું કાકા, અક્રૂરજીના નેત્રોમાંથી પ્રેમના અશ્રુ વહેવા લાગ્યા કે જીવ તો મનોરથ કરે છે પણ પ્રભુ કૃપા કરીને અંતર્યામી છે, મનોરથોને પૂર્ણ કરે છે. પ્રભુએ અક્રૂરજીને ગળે લગાડ્યા. અક્રૂરજી પોતાની જાતને ધન્ય માની રહ્યા છે. પ્રભુએ કહ્યું કાકા તમે સવારથી નીકળ્યા છો, ભૂખ લાગી હશે. અક્રૂરજીને પોતાના ઘરે લઈને આવ્યા. મૈયાએ પૂછ્યું કોણ છે, કે નંદ બાવાના મિત્ર છે, એટલે મારા કાકા થાય ને. કાકા આવ્યા છે. જ્યાં યશોદાજીને ખબર પડી કે કોઈ મથુરાથી આવ્યું છે, મૈયા વિચારવા લાગી, જ્યારે જ્યારે આફતો આવી છે ત્યારે મથુરાથી જ આવી છે, મારા લાલા પર કોઈ આફત ના આવે, વિપત્તિ ના આવે. સાંજે થોડો વિશ્રામ કરી અક્રૂરજી ભગવાનને એકાંતમાં લઈ ગયા કે જો પ્રભુ મારા આવવાનું પ્રયોજન એ છે, કંસે ધનુર્યજ્ઞનું આયોજન કર્યું છે અને આપને નંદ બાવાને બલરામજીને નિમંત્રણ દેવા માટે મને મોકલાવ્યો છે. અમે જોયું જે રીતે નંદ બાવા અને યશોદા મૈયા આપને
સ્નેહ કરી રહ્યા છે. પ્રભુ મારામાં કહેવાનો હિંમત નથી, સાહસ નથી. અને જો આપને પધરાવીને નહીં લઈ જાઓ તો રાજ્યનો ગુનેગાર થઈશ. ને પ્રભુ આપને પધરાવીને જો હું મથુરા લઈ જઈશ તો પ્રભુ આપનો અપરાધી થઈશ. પ્રભુ મારું આ કાર્ય આપે કરવું પડશે. નંદ બાવા અને યશોદાજી પાસે મથુરા જવાની આજ્ઞા આપે લેવી પડશે. મારામાં હિંમત નથી. ભગવાન કે કાકા જરા ધીરેથી બોલો. માએ સાંભળી લીધો ને તો પછી એ મારા વગર નહીં રહી શકે. એક ક્ષણ પણ હું માથી દૂર જઉં છું ને તો એ મારા વગર રહી શકતી નથી. ને જો એમને ખબર પડશે કે તમે મને મથુરા લઈ જવા માટે આવ્યા છો તો કદાચ એના પ્રાણ નીકળી જશે. તમે કંઈ બોલશો નહીં, હું મારી રીતે વાત કરીશ. રાત્રે બધા ભોજન કરવા બેઠા છે. ભગવાને આવી મૈયાના ખોળામાં પોતાનું મસ્તક મૂકી દીધું. કેવા લાગ્યા? અરે મૈયા, આજ સુધી તે મને બહુ પ્રેમ કર્યો છે, બહુ પ્રેમ કર્યો છે. મૈયા, દરરોજ મારી ભાવતી સામગ્રી બનાવી દે તે મને રોગ આવી છે. આજે મારી ઈચ્છા છે કે જે જે વસ્તુઓ મને ભાવે છે એ બધી જ સામગ્રી બનાવીને મૈયા તું મને રોગાવ. મૈયા સામગ્રી બનાવતી જાય છે, સિદ્ધ કરતી જાય છે અને લાલાને પીરસતી જાય છે. કનૈયો કે મૈયા એમ નહીં, આજે મને તારા હાથનું ભોજન કરવાની ઈચ્છા છે. મૈયા, તારા હાથે મને ભોજન કરાવો. માં વિચારે ઓચિંતા કનૈયાને શું થઈ ગયું? દરરોજ હું હાથે એને ભોજન કરાવું તો કે માં હવે હું મોટો થઈ ગયો છું, હવે હું મારા હાથે ભોજન કરીશ. અને આજે કહે છે કે મૈયા તું મને ખવડાવો. પ્રભુ વિચારે છે આ માને કેમ સમજાવવું કે માં આજે તારા હાથનું છેલ્લું ભોજન હું કરી રહ્યો છું. આવતીકાલથી આ રીતે વાત્સલ્યથી હવે મને કોણ ભોજન કરાવશે? અને જ્યાં માના હાથનો કોળિયો પ્રભુ આરોગ્યા, પ્રભુ પણ ભાવુક બની ગયા છે. પ્રભુના નેત્રોમાં પણ અશ્રુની બૂંદો છલકાઈ છે. પ્રભુ પોતાના અશ્રુ છુપાવી રહ્યા છે. રાત્રે ભોજન કરીને બધા સૂઈ ગયા પણ પ્રભુને ઊંઘ આવતી નથી. ક્યારેક પ્રભુ મૈયાના મુખને જુએ છે, ક્યારેક મૈયાએ આપેલી બધી વસ્તુઓને, કાળી કામડી, વાંસળી, લકુટી, આ બધાને પ્રભુ નિરખી રહ્યા છે. મૈયા ઝબકી, જોયું તો કનૈયાને ઊંઘ નથી આવતી. કે બેટા તું શું કરી રહ્યો છે? કેમ તને ઊંઘ નથી આવતી? પ્રભુ કે માં, હું નાનો હતો ને ત્યારે તું મને તારા ખોળામાં સુવડાવતી, મને તું વાર્તા કહેતી, હાલરડાઓ ગાઈને માં મને તું સુવડાવતી. માં, મને આજે તારા મોઢે એ હાલરડા સાંભળવાની ઈચ્છા છે. માં, તું મને વાર્તા સંભળાવો. માં વિચારે કે લાલાને આજે ઓચિંતું આવું શું થયું છે? પ્રભુ મૈયાના ખોળામાં મસ્તક રાખીને પડી ગયા. માં ધીરે ધીરે પોતાના હાથથી મૈયાના મસ્તકને સહેલાવી રહી છે, પંપાળી રહી છે. હાલરડા ગાય પ્રભુને પોઢાડવાનો પ્રયત્ન કરી રહી છે. કનૈયો પોતાના આંસુ છુપાવી રહ્યો છે. વિચારે કે આવતીકાલે હું મથુરા ચાલ્યો જઈશ. કાલથી આવો પ્રેમ મને ક્યાં મળશે? માં, તે પ્રેમ જેવો મને કર્યો છે એવો પ્રેમ હવે મને ક્યારે મળશે? આ તારા હાથનો કોમળ સ્પર્શ, આ તારા મુખથી હાલરડા અને વાર્તાઓ સાંભળવા, આ તારા હાથનું માખણ અને મીઠી રોટલી આવતીકાલથી મને ક્યાં મળશે? ગૌચારણ કરીને આવું જરા જેટલું મોડું થઈ જાય તો કલાકો સુધી નંદાલયના દ્વાર પર ઊભી રહીને માં મારી પ્રતીક્ષા કરે. આવો પ્રેમ મને ક્યાં મળશે? માં ધીરે ધીરે પ્રભુના મસ્તક પર હાથ ફેરવી રહી છે. જ્યાં ગાલ પર હાથ ફેરવ્યો, મૈયાના હાથ ભીના થઈ ગયા. કે રે કનૈયા, તારી આંખોમાં આંસુ. બેટા, તને શું થયું છે? કોઈએ તને કંઈ કહ્યું કે? પ્રભુ કંઈ બોલી શકતા નથી. પ્રભુ કહે છે, માં, એક દિવસ તું મને કહેતી હતી ને કે બેટા તને મારી પાસેથી જે જોઈએ તે માગી લેજે, હું તને જરૂર આપીશ. માં, તને યાદ છે ને? માં કે હા બેટા, મને યાદ છે. કે માં, આજે મને જે જોઈએ તે આપીશ? કે બેટા, તારાથી વધારે આ દુનિયામાં મને બીજું શું વાલું છે? તું જે માગે તને આપું. કે મૈયા, એમ નહીં, મારા માથા પર હાથ રાખીને માં તું મને સોગંદ આપ, વચન આપ, હું જે માગીશ તારે આપવું પડશે. અને માએ
માથા પર હાથ મૂક્યો, લે બેટા, તને વચન આપ્યું, તું જે માગે તને આપું, તારાથી વધારે જગતમાં મને અધિક શું હોય બીજું. જ્યાં ભગવાને કહ્યું, મૈયા મને મથુરા જવાની આજ્ઞા આપી દે, જ્યાં પ્રભુના મુખમાંથી નીકળ્યું, માં કે શું કહ્યું બેટા, તને મથુરા જવાની આજ્ઞા આપી દઉં? કે માં તે વચન આપ્યું છે અને વચન તારે પાળવું જ પડશે. જ્યાં મૈયાને લાગ્યું કે કનૈયો હવે ગોકુલમાં નહીં રહે, મૈયાના નેત્રોમાંથી આંસુનો ધોધ છૂટી પડ્યો છે. જોત જોતામાં તો આખા વ્રજમાં વાત ફેલાઈ ગઈ. સવાર સુધીમાં તો વ્રજની ગોપી ગ્વાલ બધા જ નંદાલયમાં એકઠા થવા લાગ્યા છે. નંદાલયની ગાયો પણ રડી રહી છે. કનૈયાને કહી શકતી નથી કે લાલા તું ન જા. સવાર સુધી આખા વ્રજમાં હાહાકાર થઈ ગયો. કોણ અમારા લાડેલા કૃષ્ણ લેવા માટે આવ્યું છે? અરે અક્રૂર લેવા માટે આવ્યા છે. અક્રૂર તો એને કહેવાય કે જે ક્રૂર ન હોય, પણ આ તો એવા ક્રૂર બનીને આવ્યા કે અમારા દેહમાંથી માનો અમારા પ્રાણને કાઢીને લઈ જઈ રહ્યા છે. અરે અક્રૂર તો પરાયા છે, પણ કૃષ્ણને પણ દયા ના આવી, એ જવા માટે તૈયાર થઈ ગયા. એ શું જાણતા નથી કે અમારા પ્રાણ છે, એના વગર અમે જીવી નહીં શકીએ. અને એકઠી થયેલી ગોપીઓ, ગભરાયેલી ગોપીઓ, હે ગોવિંદ, હે દામોદર, હે માધવ કહી ઊંચા સ્વરે રુદન કરવા લાગી છે. એવં બ્રુવાણા વિરહાતુરાભૃશમ વ્રજશ્રિય કૃષ્ણ વિસક્તમાનસા વિસૃજ્ય લજ્જાં રુરુદુ સ્વ સુસ્વરો ગોવિંદ દામોદર માધવે. હે ગોવિંદ, હે દામોદર, હે માધવ કહીને ગોપીઓ પુકારી રહી છે. ગોવિંદ કહીને ગોપીઓ પ્રભુને કહે છે કે પ્રભુ ભલે અમારા માટે ન રોકાવો, પણ તમારી વ્રજની ગાયો માટે તો રોકાઈ જાઓ. જે ગાયો તમારા સિવાય બીજા કોઈના હાથના સ્પર્શને પણ ઓળખતી નથી. તમારા વેણુનો નાદ ન સાંભળે ત્યાં સુધી ગાયો ઘાસ પણ ખાતી નથી. એ ગાયો માટે રોકાઈ જાઓ. દામોદર કહીને ગોપીઓ સંબોધન કરી રહી છે. ગોપીઓ કહે છે કે પ્રભુ અમારા માટે ભલે ન રોકાવો, પણ એકવાર જેની પ્રેમની દોરીથી તમે બંધાયા હતા એ માં યશોદા માટે તો રોકાવો. એ તમારા વગર કેમ જીવી શકશે? અને માધવ કહીને ગોપીઓ કહી રહી છે કે પ્રભુ અમારા માટે ભલે ન રોકાવો, પણ જેને તમને અવિરત પ્રેમ કર્યો છે એ પ્રેમની ધારા રાધા માટે પ્રભુ તમે રોકાઈ જાઓ. પણ પ્રભુને તો પધારવું હતું એટલે ભગવાન રથમાં બિરાજ્યા છે. ગોપીઓએ રથના પૈડા પકડી લીધા. ગોપીઓ રથની આગળ સૂઈ ગઈ કે અક્રૂરજી અમારા શરીર પરથી આ રથને તમે હંકારી જાઓ, કૃષ્ણને અમે નહીં જવા દઈએ. અને મૈયાને લાગ્યું કે મારો કનૈયો નહીં રોકાય. મૈયા કે કોઈ મને નંદાલયની અંદર લઈ જાઓ, મારા પુત્રોને હું જતા નહીં જોઈ શકું. માની આંખમાંથી આંસુનો ધોધ છૂટી પડ્યો છે. પ્રભુ કે કાકા હવે આ રથને જલ્દીથી આગળ હંકારો. થોડો સમય જો તમે વધારે અહીંયા રોકાશો તો મારા વગર જે દશા મારી માની, મારા ગોપીઓની, ગ્વાલબાલોની, ગાયોની થઈ રહી છે ને, એ જોઈને પછી હું અહીંયા રોકાઈશ તો ક્યારે પણ પછી વ્રત છોડીને નહીં નીકળી શકું. જલ્દી રથને આગળ ચલાવો. અને ધીરે ધીરે રથ આગળ ચાલવા લાગ્યો છે. કોઈ ચિત્રમાં ચિત્રિત કરેલી હોય એમ જડ બનીને જ્યાં સુધી રથના પૈડાની ધૂળ ઉડતી દેખાય ત્યાં સુધી ગોપીઓ મૂળ બનીને એ રથને નિહારી રહી છે. અને વ્રજ ભક્તોની આ દશાનું વર્ણન પરમાનંદ દાસજી કરે છે. ब्रज के बिरही लोग बिचारे, बिन गोपाल ठगे से ठारे, अति दुर्बल तन हारे, ब्रज के बिरही लोग बिचारे. दर्जीए भगवान ની સુંદર વેશભૂષા કરી આપી, ભગવાન એને સાયુજ્ય મુક્તિ આપી. રસ્તામાં સુદામા નામે માળી મળ્યો. પ્રભુને પધારેલા જોઈ પ્રભુને વંદન કર્યા.
પ્રભુ આપને હું ઓળખી ગયો છું, આજે મારો જન્મ સફળ થયો, મારો કુળ પાવન થયું. પ્રભુએ કહ્યું માગ શું જોઈએ છે? 3 વસ્તુ માગી કે પ્રભુ આપના ચરણારવિંદમાં મને અવિચલ ભક્તિ આપો, આપના ભક્તો ઉપર મને હંમેશા પ્રેમ રહે અને જીવ માત્ર ઉપર પ્રભુ મારા મનમાં દયા ભાવ રહે. આ 3 વરદાન ભગવાને આપ્યા અને ભગવાને પોતાના સમાન ઐશ્વર્યને આપ્યું. ચાલતા ચાલતા ભગવાને જોયું કે રાજમાર્ગ પર 3 અંગોથી વાંકી કુબડી એક સ્ત્રી હાથમાં ચંદનનું પાત્ર લઈને જતી હતી. ભગવાને પૂછ્યું, સુંદરી તમે કોણ છો? ના સુંદરી શબ્દ સાંભળીને ચમકી. પ્રભુ કે આ ચંદન અમને આપશો? પ્રભુ આપો તો ખરા, પણ હમણાં અમને આપે જે સુંદરી કહીને સંબોધન કર્યું હતું ને એ વચન આપે સત્ય કરવું પડશે. મારું નામ ત્રિવક્રા છે, નગરના લોકો બધા મને કુબજા કહે છે અને રાજા કંસને મારા હાથનું ચંદન બહુ પ્રિય છે. ભગવાને કુબજાના પગની પાટલી પર પોતાના ચરણનો અંગૂઠો જોરથી દબાવ્યો અને હડપચી પર 2 આંગળી મૂકીને સેજ ઊંચી કરી તો ત્રિવક્રા કુબજા સુંદરી બની ગઈ. અને કહે છે ત્યારથી જ આપણે ત્યાં એક્યુપ્રેશરની આ પદ્ધતિ ચાલતી આવી. ભગવાને જેની શરૂઆત કરી. કુબજા કહે છે ભગવાન આપના સ્વરૂપમાં મને સ્વામી ભાવ થવા લાગ્યો, મારા ઘરે પધારો. પ્રભુ કે તારા ઘરે પછી આવીશ. જો 2 વ્યક્તિને દુર્ભાગ્ય કહેવામાં આવ્યું ભાગવતજીમાં, યાદવો કે જે પ્રભુના સ્વરૂપને ઓળખી ન શક્યા, અને કુબજા કે જેને ભગવાન અલૌકિક સ્વરૂપાનંદનું દાન કરવા માંગતા હતા, તેણે લૌકિક સુખની માગણી કરી છે. કુબજાએ પ્રભુના શ્રીઅંગમાં ચંદન લેપન કરી સુંદર સજાવ્યા છે. ધનુર્યજ્ઞનું સ્થાન પૂછતા પૂછતા ભગવાન ત્યાં પધાર્યા. સૌથી પહેલા કુવલયા પેડ નામના હાથીને બલરામજીએ સૂંઢથી પકડીને પછાડ્યો, એનો ઉદ્ધાર કર્યો. શલ તો શલ ચાણુર મુષ્ટિક જેવા મલ્લો ધનુર્યજ્ઞના ધનુષ્યની રક્ષા કરી રહ્યા હતા. અને ભગવાને આ બધા મલ્લોને મલ્લ યુદ્ધમાં પછાડ્યા, એમને માર્યા અને ક્ષણ માત્રમાં ધનુષ્ય ઉપાડી એની પ્રત્યંચા ચડાવી શેરડીના સાઠાની જેમ ધનુષ્ય તૂટી ગયું. પ્રચંડ અવાજ થયો અને સાંભળી અને કંસને ધ્રાસકો પડ્યો છે. ઊંઘ ઉડી ગઈ. ચારે તરફ એને કૃષ્ણ દેખાવા લાગ્યા. અમારો કાળ આવી ગયો છે, ક્યારે મારો કાળ આવશે? શ્રી મહાપ્રભુજી કહે છે કે મોટા મોટા યોગીઓને જે અવસ્થા પ્રાપ્ત ન થાય એ તન્મયતાની દશા ભયના કારણે કંસને પ્રાપ્ત થઈ ગઈ છે. કંસનું ટેન્શન વધવા લાગ્યું. ચારે બાજુ કડક પહેરો ગોઠવી દીધો અને બીજે દિવસે ભગવાન એ રંગમંડપમાં પધાર્યા. દોડતા દોડતા કૃષ્ણ આવ્યા અને છલાંગ મારી અને કંસના સિંહાસન પર ચડી ગયા. ભગવાન શ્રી કૃષ્ણ અને કંસ વચ્ચે દ્વંદ્વ યુદ્ધ થયું છે. ભગવાન જોર જોરથી મુઠ્ઠીઓથી પ્રહાર કરવા લાગ્યા છે. કંસના સાંધાઓ ઢીલા પડવા લાગ્યા અને ભગવાને ધનુર્યરાજ સિંહાસન પરથી કંસને ઉપાડી અને નીચે જમીન ઉપર ફેંક્યો અને ઠેકડો મારી અને ભગવાન એની છાતી પર બેસી ગયા છે. અને ભગવાને સમગ્ર બ્રહ્માંડનો ભાર ધારણ કર્યો અને કંસના પ્રાણ નીકળી ગયા. બોલીએ કૃષ્ણ કનૈયા. તન્મયતાના કારણે કંસને પ્રભુની પ્રાપ્તિ થઈ ગઈ છે અને કંસ મરાયો. બધા કહેવા લાગ્યા કે ભાઈ રાજ્ય રાજા વગરનું થયું છે, રાજગાદી ખાલી ના રહેવી જોઈએ. એવો નિયમ છે, જ્યાં સુધી નવા રાજાની નિયુક્તિ ન થાય ત્યાં સુધી મૃત રાજાનો અગ્નિ સંસ્કાર ન થાય. બધા કૃષ્ણને વિનંતી કરવા લાગ્યા કે આપ હવે મથુરાના રાજ્ય સિંહાસન પર બિરાજો. ભગવાન કે મારે રાજ્ય સિંહાસન નથી જોઈતું, હું સત્તામાં માનતો જ નથી, હું તો કેવલ કામ કરવામાં માનું છું. ભગવાન જાણતા હતા
કે નાના ઉગ્રસેન ભલે વૃદ્ધ થયા હોય પણ સત્તાની લાલચ હજી એમના મનમાંથી ગઈ નથી. કંસને મારી વસુદેવ દેવકીજીને નાના ઉગ્રસેનને ભગવાને કારાગૃહમાંથી છોડાવ્યા, એમને વંદન કર્યા અને નાના ઉગ્રસેનને રાજ્ય સિંહાસન પર બેસાડ્યા. નંદરાયજી કહેવા લાગ્યા કે હે કૃષ્ણ બલરામ, તમારું કાર્ય થયું હોય તો ચાલો આપણે પાછા હવે ગોકુલ જઈએ. વસુદેવજીએ રોક્યા, કહ્યું નંદ બાવા, આટલા વર્ષો સુધી અમારા બંને પુત્રોને તમે ખૂબ વાત્સલ્યથી સાચવ્યા, પણ અમે એ દુર્ભાગી મા બાપ છીએ કે જન્મતા જ અમારા પુત્રને અમારે દૂર કરવો પડ્યો છે. અમને તો પુત્રના વાત્સલ્યનું સુખ પણ મળ્યું નથી અને અમારી ઈચ્છા છે કે હવે કૃષ્ણ ને બલરામ અહીંયા અમારી પાસે રહે. અને આ સાંભળી નંદ બાવાએ પોતાના મનને મક્કમ કર્યું, મજબૂત કર્યું અને કૃષ્ણ બલરામનો હસ્ત પકડી અને વસુદેવજીના હાથમાં સોંપી દીધો કે આપની ઈચ્છા હોય કે કૃષ્ણ બલરામ અહીંયા રહે તો આજથી હવે કૃષ્ણ ને બલરામ આપની પાસે રહેશે. અને એટલે કહ્યું નંદરાયજી મહામના છે, જે પોતાના સુખને બીજાના સુખ માટે નોછાવર કરી દે એ મહામના છે. નંદ બાવાએ વસુદેવ દેવકીજીના સુખ માટે પોતાના સુખને નોછાવર કરી દીધું અને એકલા પાછા ગોકુલમાં આવ્યા. યશોદાજી કે તમે એકલા આવ્યા? અરે મારો કૃષ્ણ, મારો કનૈયો બલરામ ક્યાં છે? નંદરાયજી કે હવે ક્યારે પણ ગોકુલ નહીં આવે, હવે તો એ મથુરા રોકાશે. અને આ સાંભળી યશોદાજી મૂર્છિત થઈને જમીન ઉપર ઢળી પડ્યા છે. અહીંયા વસુદેવજીએ પોતાના બંને પુત્રોને પુરોહિત દ્વારા વિધિપૂર્વક ઉપનયન સંસ્કાર કરાવ્યા. ગર્ગાચાર્યજી બ્રહ્મચર્યની દીક્ષા આપી. ગુરુકુળમાં વાસ કરવાની ઈચ્છાથી કૃષ્ણ અને બલરામ ઉજ્જૈનમાં કાશ્ય સાંદીપનીના આશ્રમમાં ભણવા માટે ગયા છે. 64 દિવસમાં ભગવાન 64 કલામાં પારંગત થયા છે અને ગુરુ દક્ષિણાના રૂપમાં ગુરુના મૃત પુત્રને યમરાજાની પ્રિય સંયમની નગરીમાંથી લાવી અને પાછા ગુરુ દક્ષિણાના રૂપમાં આપ્યા છે. અને નાના ઉગ્રસેન વૃદ્ધ છે. ભણીને આવ્યા પછી નાના કહે છે, કૃષ્ણ, મારી હવે ઉંમર થઈ છે, હું ભલે મથુરાની રાજગાદી પર બેસું પણ આ બધો વહીવટ મારાથી થતો નથી અને મથુરાના રાજ્યનો બધો જ ભાર ભગવાન શ્રી કૃષ્ણના ઉપર આવ્યો છે. મથુરાનો બધો રાજ્યનો વહીવટ તો પ્રભુ કરે છે પણ મન લાગતું નથી. પ્રભુનું મન તો નિરંતર વ્રજમાં રમણ કરે છે. મથુરાધીશ બન્યા પછી પણ ક્ષણ માત્ર પ્રભુ પોતાના વ્રજને ભૂલ્યા નથી. ક્યારેક ક્યારેક મહેલની ઊંચી અટારી પર ચડી અને ભગવાન એક ટસે ગોકુલને નિરીક્ષા કરે છે. આજે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ દિવસ આવ્યો. આખા મથુરા નગરના વાસીઓ પ્રભુના જન્મોત્સવને ધામધૂમથી મનાવી રહ્યા છે. આખું નગર શણગાર્યું છે, મંગલ વાદ્યો વાગી રહ્યા છે, બધા જ પ્રસન્ન છે. પણ પ્રસન્નતા નથી તો કેવલ કૃષ્ણના મુખ પર નથી. પ્રભુ પોતાના વ્રજવાસીઓનું, ગોપીઓનું, ગ્વાલબાલોનું, ગાયોનું, મા યશોદાનંદ બાવાનું સ્મરણ કરી રહ્યા છે. નેત્રોમાંથી અશ્રુ વહી રહ્યા છે. અને જ્યાં દ્વારપાલોએ આ જોયું, વિચારવા લાગ્યા કે આખું મથુરાનગર પ્રભુના જન્મોત્સવનો આનંદ માણી રહ્યું છે અને પ્રભુના મુખ પર આવી ઉદાસી, નેત્રોમાં અશ્રુ. અરે અમે તો સેવક છીએ, અમારાથી કેમ પ્રભુને પૂછાય? આવ્યા છે ઉદ્ધવજીને ત્યાં. અહીંયા પ્રભુ પણ ઉદ્ધવજીને યાદ કરી રહ્યા છે. મારા હૃદયની વ્યથા હું કોને સંભળાવું? અહીંયા કોણ એવું છે જે મારા મનને સમજી શકે? એવું અંતરંગ કોણ? અને ત્યાં જ પ્રભુને પણ ઉદ્ધવજીનું સ્મરણ થયું અને ઉદ્ધવજી આવ્યા છે. ઉદ્ધવજીનો પરિચય આપ્યો. વૃષ્ણિ નામ પ્રવરો મંત્રી, વૃષ્ણિ નામ પ્રવરો મંત્રી, કૃષ્ણસ્ય દૈત સખા, શિષ્યો બૃહસ્પતે સાક્ષાત, ઉદ્ધવો બુદ્ધિસત્તમ. વૃષ્ણિ કુળ એટલે વરસવા વાળું યાદવ કુળ, એના શ્રેષ્ઠ મંત્રી
ગુરુ બૃહસ્પતિના શિષ્ય મહાબુદ્ધિશાળી ઉદ્ધવજી પ્રભુના અંતરંગ પ્રિય સખા હતા. ઉદ્ધવજી કે પ્રભુ આપે આજે મને યાદ કર્યો. પ્રભુ કે શું કહું ઉદ્ધવ, જ્યારથી મથુરા છોડીને આવ્યો ત્યારથી, હે ઉદ્ધવ, વ્રજ છોડીને આવ્યો ત્યારથી વ્રજ મોહે બિસરત નહીં. હું મારા વ્રજને ક્ષણ માત્ર પણ વિસરી શકતો નથી. જ્યારે જ્યારે હું આંખો બંધ કરું ત્યારે ત્યારે મારી ગાયોની રડતી આંખો મને દેખાય છે. જ્યારે હું સૂવું ત્યારે નાના નાના સખાઓ સ્વપ્નમાં આવીને કે અરે કનૈયા તું પાછો આવી જા. મને દેખાય છે કે જ્યારથી હું વ્રજ છોડીને આવ્યો ત્યારથી વ્રજના કોઈ વૃક્ષ ઉપર નથી ફૂલ ઉગ્યા કે નથી ફળ ઉગ્યા. મારી ગાયોએ ઘાસ ખાવાનું છોડી દીધું છે. નાના વાછરડાઓએ દૂધ પીવાનું છોડી દીધું છે. મારી ગોપીઓ, મારા ગ્વાલ બાલ નિરંતર મારું સ્મરણ કરે છે. ઉદ્ધવ, તમે સમજી શકો છો ને હું શું કહેવા માંગુ છું? ઉદ્ધવ કહે, પ્રભુ, આપની વાણીનો મર્મ તો મોટા મોટા જ્ઞાનીઓ પણ સમજી શકતા નથી. આપ શું વિચારો છો એ શાસ્ત્રો પણ જાણી શકતા નથી, તો હું અબોધ કઈ રીતે સમજી શકું કે પ્રભુ આપના મનમાં શું છે? પ્રભુ કહે છે, ઉદ્ધવ, આજે મારી મૈયાની, મારા નંદ બાવાની, મારી ગોપીઓની, મારા રાધાની, મારા ગ્વાલ બાલોની મને પુષ્કળ યાદ આવી રહી છે. પણ શું કરું ઉદ્ધવ, રાજ્યની જવાબદારી માથા પર છે એટલે હું જઈ શકતો નથી. ઉદ્ધવ, તમારે મારું એક કામ કરવું પડશે. હું તમને સંદેશો લખી આપું અને મારો સંદેશો લઈ અને તમે ગોકુળ જાઓ અને સંદેશો મારા પ્રિયજનોને સંભળાવો. ભગવાને સંદેશો લખીને આપ્યો. ઉદ્ધવજી જે રથમાં અક્રૂરજી ભગવાનને લઈને આવ્યા હતા એ જ સોનાનો રથ લઈ અને ગોકુળ જવા તૈયાર થયા છે. ભગવાને કહ્યું, જો ઉદ્ધવ, મારી ગોપીઓને તમે ઓળખતા નથી. કોઈ પરાયો પુરુષ આવ્યું જાણશે ને તો તમારી સામે આંખ ઊંચી કરીને જોશે પણ નહીં. પોતાના પરિચય માટે ભગવાને પોતાનું પ્રસાદી પીતાંબર ઉદ્ધવજીને ઉડાડ્યું અને પોતાની મોરપીંછની ચંદ્રિકા ઉદ્ધવજીના મસ્તક પર ખોસીને પોતાની પ્રસાદી માળા કંઠમાંથી કાઢી અને ઉદ્ધવજીના ગળામાં ધરાવી છે. ઉદ્ધવજીએ ગોકુલ તરફ પ્રસ્થાન કર્યું છે. સાંજ પડે ઉદ્ધવજી નંદ ભવનનું ઠેકાણું પૂછતા પૂછતા આવ્યા છે, જ્યાં આ સોનાના રથને વ્રજવાસીઓ જોયો, જ્યાં મૈયા યશોદાએ આ રથને જોયો. વિચારવા લાગી, શું અક્રૂર પાછા આવી ગયા? અરે અમારું સર્વસ્વ, અમારા પ્રાણને તો લૂંટીને અમારી પાસેથી લઈ ગયા. હવે અમારી પાસે બચ્યું છે શું? તો પાછા લેવા માટે આવ્યા છે. ત્યાં કોઈએ કહ્યું, મૈયા અક્રૂર નથી આવ્યા, પણ પ્રભુના પ્રિય સખા ઉદ્ધવજી આવ્યા છે. યશોદા મૈયા નંદ બાવા ઉદ્ધવજીનો હાથ પકડીને લઈ ગયા. નંદ બાવા ઉદ્ધવજીને ભેટ્યા છે. એનું કારણ પ્રભુના પ્રિય સખા છે, પ્રભુના અંતરંગ સખા છે. એમના હૃદયમાં પ્રભુ બિરાજે છે ને એટલા માટે ઉદ્ધવજીને ગળેથી લગાડ્યા અને એમના હૃદયમાં બિરાજેલા પ્રભુને હૃદય સાથે લગાડી રહ્યા હોય. રાતભર બેસીને મૈયાએ ઉદ્ધવજીને પોતાના વાત્સલ્યની વાતો કહી છે. એક સ્થાન બતાવ્યા છે. હે ઉદ્ધવ, આ એ સ્થાન છે જ્યાં કનૈયાને દરરોજ હું ચોકી પર બેસાડીને નવડાવતી હતી. અહીંનું ભોજન કક્ષ છે. અહીંયા કનૈયો બેસે, હું એને મીઠા માખણને રોટલી મારા હાથે જમાડતી હતી. એક સ્થાન મૈયા બતાવે છે. ઉદ્ધવજી પણ ભાવ વિભોર બની ગયા. વિચારવા લાગ્યા, ક્યાં માં યશોદાનો અને નંદ બાવાનો પ્રેમ, અને આ બધાને છોડીને પ્રભુ મથુરા ગયા જ કેમ હશે? મથુરામાં એવું શું છે કે પ્રભુ મથુરા ગયા? ચર્ચા કરતા કરતા ક્યારે સવાર પડી ગઈ ખબર સુદ્ધા ના પડી. પ્રાતઃકાલે ઉદ્ધવજી યમુનાજીમાં સ્નાન કરવા માટે આવ્યા છે. જ્યાં સંધ્યા વંદન કર્યા, વ્રજના એક એક ઘરમાંથી પ્રભુનું નામ લેવાઈ રહ્યું છે. ગોપીઓ ઊંચા સ્વરે પ્રભુનું નામ સંકીર્તન કરી રહી છે. ઉદ્ધવજી પણ વિચારવા લાગ્યા કે આજે એવું શું થયું કે વર્ષોથી જે વેદના મંત્રોથી હું નિત્ય નિયમ કરું છું, વેદના મંત્રો પણ મને યાદ આવતા નથી. ઉદ્ધવજીનું મન કહી રહ્યું હતું કે આ ગોપીઓના સ્વરમાં સ્વર મિલાવી હું પણ પ્રભુના નામનું સંકીર્તન કરું. ઉદ્ધવજી પણ સ્મરણ કરવા લાગ્યા. જ્યાં બહાર નીકળ્યા
ગોપીઓના વૃંદે ઉદ્ધવજીને ઘેરી લીધા છે અને ગોપીઓ કહે છે, ઉદ્ધવ, કૃષ્ણ તો અમને ન મળવા આવ્યા, પણ તમારી સાથે સંદેશો મોકલાવી દીધો. નહીં તો મથુરા ગોકુળથી ક્યાં દૂર છે, પણ અમારી યાદ આવે તો કૃષ્ણ અમને મળવા આવે ને. પેલી કુબજાએ અને મથુરા નગરની સ્ત્રીઓએ લાગે છે કૃષ્ણને મોહિત કરી લીધા છે કે કૃષ્ણ અમને ભૂલી ગયા. અમારી શું દશા છે, ચાલો મેં તમને બતાડવા લઈ જઈએ. અને કદલીવન કે જ્યાં રાધાજી પ્રભુના વિપ્રયોગમાં બિરાજે છે, કેશ વિખરાયેલા છે, વસ્ત્ર અસ્તવ્યસ્ત છે, અન્ન જલનો ત્યાગ કર્યો છે, એવી દશા છે. એક કદલીવન આજે પણ ત્યાં ઉદ્ધવ ક્યારીનો રાસ થાય છે જ્યારે વ્રજની યાત્રા હોય ત્યારે. અને ઉદ્ધવજીને ગોપીઓ રાધાજી પાસે કદલીવનમાં લઈને આવ્યા છે અને ત્યાં જ એક ભમરો ઉડતો ઉડતો આવ્યો, રાધાજીના ચરણને સ્પર્શ કરવાનો પ્રયત્ન કરે. રાધાજી કહે છે, હે ભમરા, તો દૂર ચાલ્યો જા, મને સ્પર્શ પણ કરીશ નહીં. મને ખબર છે કે તું મથુરા નગરથી આવ્યો છે અને મથુરાના નામથી અમને ચીડ છે. સંભળાવી રહી છે, ઉદ્ધવજીને મેણા મારી રહી છે કૃષ્ણને, અને ભ્રમરને સંબોધીને આ ગોપીજનોએ જે ગીત ગાયું તે ભ્રમર ગીત છે. એકાદ શ્લોકનું આપણે શ્રવણ કરશું. મધુપકી તવ બંધો મા સ્પૃશાન્તિમ સપત્ન્યા ઉચ્ચ વિરોહિત માલા હુમ કુમ સ્મશ્રુભેન વહતુ મતુ પતિસ્તન માનિનીનાં પ્રસાદમ યદુ સદસી વિડમ્બ્યં યસ્ય દૂતસ્ત્વમિત્ર હે શ્યામ તુમ જબ से गए हो तुम बिन जिया न जाए. ये शाम जब से गए हो तुम बिन जिया न जाए, तुम बिन जिया न जाए, तुम बिन जिया न जाए, तुम बिन जिया न जाए. આ ગોપીઓના ચિત્તની અવસ્થા એવી છે કે એવા તાના કસી રહી છે, એવા મેણા ઉદ્ધવજીને સંભળાવી રહી છે. અને છેવટે ઉદ્ધવજી પ્રભુનો એ પત્ર ગોપીઓને વાંચીને સંભળાવે છે. ભવતી નામ વિયોગો મેં નહીં સર્વાત્મના ક્વચિત આત્મત્વાત ભક્તવશ્યત્વાત સત્યવાત્વાત સ્વભાવત. જો શ્રી મહાપ્રભુજી જ્યારે ભારત ભ્રમણ કરતા કરતા બદ્રિકાશ્રમ પધાર્યા અને વ્યાસ ગુફા પાસે પધાર્યા, ત્યાં વ્યાસજી સામેથી શ્રી આચાર્ય ચરણનું સ્વાગત કરવા માટે ઉઠીને પધાર્યા અને હસ્ત પકડીને અંદર લઈ ગયા. 3 દિવસ સુધી વ્યાસજીએ શ્રી મહાપ્રભુજીની સાથે ભાગવતજી પર ચર્ચા કરી. ત્યારે ભ્રમર ગીતનો અડધો શ્લોક આત્મત્વાદ ભક્તવશ્યત્વાદ સત્યવાક્ત્વાદ સ્વભાવત એ શ્રી મહાપ્રભુજીએ પૂરો કર્યો છે. એટલે વ્યાસજી કહે, આ શ્લોકનું સમાધિમાં તો મને દર્શન થયું હતું, પણ કોણ જાણે કેમ એ શ્લોક લખાવાનો ચૂકાઈ ગયો. આજે આપ પધાર્યા અને આપે કૃપા કરીને આજે મારું ભાગવત પૂર્ણ કર્યું છે. ભ્રમર ગીતનો અડધો શ્લોક શ્રી આચાર્ય ચરણે પૂરો કર્યો છે. અને છેવટે ગોપીઓ કહે છે, ઉદ્ધવજી, તમે અમને સમજાવવા માટે આવ્યા છો કે તમે કૃષ્ણનો વિયોગ ન કરો, કૃષ્ણમાં મન લગાડો, યોગ કરો, ધ્યાન ધરો. ધ્યાન ધરવા માટે મન તો જોઈએ ને. ઉદ્ધવ મન ન ભય 10-20 એક હતો જો ગયો સામસંગ, કોણ સ્મરે જગદીશ.
ધ્યાન ધરવા માટે, યોગ માટે મન જોઈએ. અને અમારું મન તો કૃષ્ણ પોતાની સાથે મથુરા લઈ ગયા છે. કયા મનથી અમે પ્રભુનું ધ્યાન ધરીએ? એ રીતે વાર્તાલાપ થાય છે. ભ્રમરને સંબોધીને મેણા સંભળાવે છે. અને છેવટે ગોપીઓ ઉદ્ધવજીને દર્શન કરાવે છે. ગોપીઓ કહે છે કે હે ઉદ્ધવ, તમે કહો છો કે કૃષ્ણનો વિયોગ ન કરશો, ને કૃષ્ણનો વિયોગ અમને ક્યારે છે જ નહીં, કારણ કે કૃષ્ણ તો વ્રજ છોડીને ક્યારેય કંઈ ગયા જ નથી. કૃષ્ણ તો નિત્ય અહીંયા બિરાજે છે ને અમારા રોમ રોમમાં બિરાજે છે. અને આપણે ચર્ચા કરી હતી, બે જગ્યાએ ભગવાનનું પ્રાગટ્ય થયું છે. ધર્મ સ્વરૂપે મથુરામાં અને ધર્મી સ્વરૂપે ગોકુલમાં. રસો વૈશ્ય ભગવાન ગોકુલમાં પ્રગટ થયા છે. અને અક્રૂરજી જ્યારે કૃષ્ણને બલરામને લઈ ગયા ને ત્યારે મથુરામાં કેવલ ધર્મ સ્વરૂપ પધાર્યા છે, પણ રસો વૈશ્ય ધર્મી સ્વરૂપ તો વ્રજ છોડીને ક્યારેય કંઈ ગયા જ નથી, નિત્ય વ્રજમાં બિરાજે છે. અને ગોપીઓના હૃદયને પાત્ર બનાવી અને રસો વૈશ્ય પ્રભુમાં નિત્ય બિરાજ્યા છે. અને એટલા માટે જ વ્રજમાં પ્રભુની અખંડ લીલા છે. વ્રજ છોડી અને પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુ ક્યારેય પણ ક્યાંય બિરાજતા જ નથી. એટલે તો ગોપીઓ ઉદ્ધવને કહે છે, પ્રભુએ તો અમારા પર પુષ્કળ કૃપા કરી છે, મન મૂકીને પ્રભુ અમારા પર વરસ્યા છે, પણ શું કરીએ ઉદ્ધવ, અમારી આ જન્મ જન્મની એવી પ્યાસ છે ને કે પ્રભુએ આટલી કૃપા કરી, કૃપાનું વર્ષણ કર્યું, અને છતાં પણ અમારી એ તરસ બુઝાતી જ નથી. અને એટલા માટે પ્રભુની યાદ આવે ત્યારે નેત્રોમાંથી ક્યારેક અશ્રુ નીકળી જાય છે. અને ગોપીઓ કહે છે, તમે મન મૂકીને વરસ્યા અને અમે જન્મ જન્મના તરસ્યા. તમે મન મૂકીને વરસ્યા, અમે જન્મ જન્મના તરસ્યા. તમે મન મૂકીને વરસ્યા, અમે જન્મ જન્મના તરસ્યા. તમે મુસળધારે વરસ્યા, અમે જન્મ જન્મના તરસ્યા. તમે મન મૂકીને વરસ્યા, અમે જન્મ જન્મના તરસ્યા. હજાર હાથે તમે દીધું પણ જોડી અમારી ખાલી. જ્ઞાન ખજાનો તમે લૂંટાવ્યો તોય અમે અજ્ઞાની, તોય અમે અજ્ઞાની. તમે અમૃત રૂપે વરસ્યા, તમે અમૃત રૂપે વરસ્યા, અમે ઝેરના ઘૂંટડા સ્પર્શ્યા. તમે મન મૂકીને વરસ્યા, અમે જન્મ જન્મના તરસ્યા. શબ્દે શબ્દે શાંતિ આપે એવી તમારી વાણી. એ વાણીની પાવનતાને અમે કદી ના પીછાડી, અમે કદી ના પીછાડી. તમે મહેરામણ થઈ વરસ્યા, તમે મહેરામણ થઈ વરસ્યા, અમે કાંઠે આવી
તમે મન મૂકીને વરસ્યા, અમે જન્મ જન્મના તરસ્યા. સ્નેહની ગંગા તમે વહાવી, જીવન નિર્મળ કરવા. પ્રેમની જ્યોતિ તમે જગાવી, આત્મ ઉજ્જવળ કરવા. આત્મ ઉજ્જવળ કરવા. તમે સૂરજ થઈને ચમક્યા, તમે સૂરજ થઈને ચમક્યા, અમે અંધારામાં ભટક્યા. તમે મન મૂકીને વરસ્યા, અમે જન્મ જન્મના તરસ્યા. તમે મુશળધારે વરસ્યા, અમે જન્મ જન્મના તરસ્યા. ઉદ્ધવજી ગોપીઓને પૂછે છે, તમારે પ્રભુને કોઈ સંદેશો મોકલવો છે? ગોપી કહે છે કે ઉદ્ધવજી, કૃષ્ણને એટલું જઈને કહેજો કે પ્રભુ, આપને મથુરામાં જો સુખ મળતો હોય ને, ભલે આપ મથુરા બિરાજો, અમને કંઈ વાંધો નથી. ક્યારેક જ્યારે આપને સમય મળે, ક્યારેક કૃપા કરીને આપ અમને દર્શન આપી દો, તો જેનાથી અમને જીવનનો એક સહારો મળે. યશોદાજી, ગ્વાલ બાલ બધાની વિદા લેવા ઉદ્ધવજી આવ્યા. જો 3 દિવસ માટે આવ્યા છે ગોપીઓના ગુરુ બનીને, ગોપીઓના શિષ્ય બનીને પાછા જઈ રહ્યા છે. 3 માસ સુધી ઉદ્ધવજી વ્રજમાં રોકાયા છે. અને એક એક દિવસ ગોપીઓ એક એક સ્થાનમાં ઉદ્ધવજીને લઈને જાય અને પ્રભુએ જે જે લીલાઓ કરી હતી પોતાના અનુભવની વાતો કરે. જો ઉદ્ધવજી આ સ્થાનમાં પ્રભુએ આ લીલા કરી હતી, ઉદ્ધવજી આ સ્થાનમાં પ્રભુએ એમને આવો અનુભવ કરાવ્યો હતો. વૈષ્ણવ આપણે જે વ્રજયાત્રા કરીએ છીએ ને એ જ ક્રમથી થાય છે. 3 મહિના સુધી એક એક સ્થાનમાં ઉદ્ધવજીને સાથે લઈ જઈને ગોપીઓએ સત્સંગ કરાવ્યો છે. એ જ ક્રમથી આપણે વ્રજની પરિક્રમા કરીએ છીએ, તે સ્થાનમાં જઈ પ્રભુને લીલાઓનું અવગાહન કરીએ છીએ. વ્રજયાત્રા આપણે કેવલ શરીર તોડીને દેહ દમન કરવા માટે નથી કરતા, પણ પ્રભુની લીલાઓનું સ્મરણ અને રજનું સંપાદન કરવા માટે આપણે પુષ્ટિજીવો વ્રજયાત્રા કરીએ છીએ. 3 મહિના સુધી સત્સંગ કરાવ્યો અને પછી આવ્યા છે યશોદાજી નંદરાયજી પાસે. આપે કૃષ્ણને કંઈ કહેવું છે? તો નંદરાયજીને યશોદાજી એટલું જ કહે છે કે ઉદ્ધવ, કનૈયાને જઈને એટલું જ કહેજો કે મથુરામાં તને સુખ મળતો હોય તો ભલે બેટા તું મથુરા રે, અમને કંઈ વાંધો નથી, પણ કમસે કમ અમને દાસ અને દાસી બનાવીને તારા ઘરમાં મથુરામાં રાખી લે, તો બેટા કમસે કમ તારા મુખના તો અમને નિત્ય દર્શન થાય. અને એક એક સાચવી રાખેલી કનૈયાની વસ્તુઓ મૈયા ઉદ્ધવજીને આપે છે. ઉદ્ધવ, તમે મથુરા જાઓ છો ને આ ધોરી ગાયનું દૂધ મારા કનૈયાને બહુ ભાવતું, અને એનું માખણ કાઢી એમાંથી અમે ઘી આવી રાખ્યું છે. ઉદ્ધવ, આ ઘૃતની મથની તમે કનૈયા માટે લઈ જાઓ. આ ધોરી ગાયનું માખણ કનૈયાને બહુ પ્રિય છે. મથુરામાં એને કોણ માખણ મિશ્રી ખવડાવતું હશે? એની વાસળી, એની લકોટિયા, આ મારે હવે શું કામના છે? નિત્ય એનાથી અમે કનૈયાનું સ્મરણ કરીએ છીએ. ઉદ્ધવજી પણ વિચારે છે કે ક્યાં આ વ્રજનો પ્રેમ અને ક્યાં મથુરાનું પેલું લૌકિક સુખ? કૃષ્ણ આ વ્રજને છોડીને ગયા જ કેમ હશે?
અને પોતાના હાથમાં એક ઘૃતની મથની ઉદ્ધવજી સાથે લઈ મથુરા તરફ ગમન કરે છે. અને જ્યાં વ્રજની સીમા આવી ત્યાં રથમાંથી નીચે ઉતરી અને વ્રજની રજમાં ઉદ્ધવજી આળોટે છે. ખોબા ભરી ભરી એ રજ લઈ પોતાના દેહ પર લગાડીને પુલકિત થાય છે. ઉદ્ધવજી વંદન કરે છે. વંદે નંદ વ્રજ સ્ત્રીણા પદરેણુમભીક્ષ્ણશઃ યાસાં હરિ કથા ગીત પુનાતિ ભુવનત્રયં પુનાતિ ભુવનત્રયં. ધન્ય છે આ ગોપીઓની ચરણ રજને કે જે ત્રિભુવનને પાવન કરનારી છે. આસામ હો ચરણ રેણુ જુસા મસ્યામ વૃંદાવને કિમપી ગુલ મરતવ સરિનામ. પ્રભુને વિનંતી કરે છે કે પ્રભુ, જીવાત્માનો જો પુનર્જન્મ થાય તો મને આ વ્રજમાં લતાપતા કે વનસ્પતિ સ્વરૂપે અવતાર આપો, કે ક્યારેક ગોપીઓ અહીંથી પસાર થાય અને ગોપીઓની ચરણ રજ ઉડીને મારા પર પડે તો પણ હું કૃતકૃત્ય થઈ જાઉં. આવો છે ગોપીઓનો પ્રેમ. ગુરુ બનીને આવ્યા હતા અને શિષ્ય બનીને પાછા આવ્યા. અને ઉદ્ધવજી જ્યારે મથુરા આવ્યા ત્યારે પ્રભુ દોડતા દોડતા આવ્યા. ઉદ્ધવજીને પોતાના હૃદય સાથે લગાડ્યા છે. એનું કારણ ઉદ્ધવજીનો દેહ છે વ્રજ રજથી પુલકિત થયેલો છે. અને પ્રભુએ જ વિચાર્યું, મારી ગોપીઓની ચરણ રજ ઉદ્ધવજીના દેહ પર છે, મારી ગાયોની ખરીની રજ ઉદ્ધવજીના દેહ પર છે. એટલા માટે પ્રભુએ સીધા પોતાના હૃદયથી લગાડ્યા. અને રીતે મનો વ્રજ ભક્તોનો અનુભવ કર્યો હોય. પ્રભુ કહે છે, ઉદ્ધવ વ્રજમાં જઈ આવ્યા, મારી ગોપીઓને મળી આવ્યા. મારી ગોપીઓએ શું કહ્યું? જ્યાં વ્રજનું સ્મરણ થયું ત્યાં ઉદ્ધવજીના નેત્રોમાંથી દળદળ અશ્રુ વહેવા લાગ્યા. અને ઠાકોરજીએ પોતાના શ્રીયસની હથેળીમાં એ આંસુઓને ઝીલી લીધા છે. અને અશ્રુ લઈ અને ઠાકોરજીએ પોતાના નેત્રોમાં આંજી દીધા છે. કારણ કે આ નેત્રોથી ઉદ્ધવજી ગોપીઓનું દર્શન કરીને આવ્યા છે. અને અશ્રુના રૂપમાં મનો એક ગોપી છે, એને જમીન પર કેમ જવા દેવાય? અને ઠાકોરજી પોતાની હથેળીમાં લીધા અને એ પ્રેમ અંજનને પોતાના નેત્રમાં પ્રભુએ આંજી દીધા છે. ઉદ્ધવજી કહે છે કે કૃષ્ણ, તમારા અત્યાર સુધી ખોટા ખોટા વખાણ જગતમાં સાંભળ્યા, પણ હવે મને સમજાઈ ગયું કે તમે કેટલા કઠોર છો, કેટલા નઠોર છો. કે આ ગોપીઓના પ્રેમને છોડી અને તમે અહીંયા વ્રજમાં આવ્યા છો, મથુરા તમે આવ્યા છો વ્રજને છોડીને. પ્રભુ પૂછે છે કે મારી રાધા કેમ છે, મારી ગોપીઓ કેમ છે? ઉદ્ધવજી એટલું જ કહ્યું કે બસ જીવી રહી છે, એમના શરીરમાં માત્ર પ્રાણ ટક્યા છે. અને વાર્તાલાપ થઈ ગયા. ઠાકોરજી પણ ઉદ્ધવજીને એ જ અનુભવ કરાવ્યો. માનો રાધાને કૃષ્ણ અખંડ એક વૃક્ષના રૂપમાં, ને વૃક્ષના પત્રે પત્રે માનો ગોપીઓ ઠાકોરજીએ પોતાના રોમ રોમમાં એ વ્રજ ભક્તોના દર્શન ઉદ્ધવજીને કરાવ્યા છે. હે ઉદ્ધવ, હું મારા વ્રજ ભક્તોથી જરા પણ જુદો નથી. હું મારા વ્રજ ભક્તોનું હૃદય છું ને મારા એ વ્રજ ભક્તો મારું હૃદય છે. અમે ક્યારે પણ એકબીજાથી જુદા નથી. એ રીતે ઉદ્ધવજીને પ્રેમનો અનુભવ કરાવ્યો છે. 10મા સ્કંદ પૂર્વાર્ધને વંદન કરી ઉત્તરાર્ધનું દર્શન કરીએ. જ્યારે માનવીના જીવનનો ઉત્તરાર્ધ પ્રારંભ થાય, 50 વર્ષ પછી જીવનનો ઉત્તરાર્ધ આવે છે અને ત્યારે જરા અને કાલ આવે છે. જ્યારે ભગવાને કંસને માર્યો ત્યારે એની બંને પત્નીઓ અસ્થિ અને પ્રાપ્તિ એના પિતા મગધરાજ જરાસંધની પાસે આવી કહેવા લાગી, કૃષ્ણએ અમારા પતિને માર્યા, અમે નિરાધાર બની છીએ. અને જરાસંધને ક્રોધ આવ્યો. 23 અક્ષવિણી સેના લઈ મથુરા પર આક્રમણ કર્યું છે અને ભગવાને યુદ્ધમાં હરાવી અને એને પાછો ભગાડ્યો છે. 17 વખત આક્રમણ કર્યું અને 17 વાર ભગવાને યુદ્ધમાં હરાવીને પાછો મોકલ્યો.
18મી વખત જરાસંધ યુદ્ધની તૈયારી કરી રહ્યો છે, પણ આ વખતે જરાસંધ એકલો નથી. નારદજી દ્વારા પ્રેરાયેલો વીર કાલ યવન પણ 3.5 કરોડ મ્લેચ્છનું સૈન્ય લઈ અને મથુરા પર આક્રમણ કરવાનો વિચાર કરી રહ્યો છે. ભગવાને બલરામજી અને યાદવની સાથે મંત્રણા કરી. અત્યારે એક સાથે 2 આફતો મથુરા પર આવી રહી છે. જરાસંધ સાથે લડવા માટે જઈશું તો કાલ યવન આપણા યાદવોને મારશે, અને કાલ યવન સાથે યુદ્ધ કરવા જઈશ તો જરાસંધ આપણા ભાઈઓને સતાવશે. ત્યારે ભગવાને વિચાર્યું કે પેલા મારા મથુરાવાસીઓને કોઈ સુરક્ષિત સ્થાનમાં પહોંચાડું એમ વિચારી વિશ્વકર્માને આજ્ઞા કરી અને સમુદ્રની અંદર 48 કોષ વિસ્તારનો એક જલ દુર્ગ બનાવ્યો. એની બધી જ વસ્તુઓ અદ્ભુત હતી, અને ભગવાને પોતાની યોગ માયાથી બધા જ મથુરાવાસીઓને એ જલદુર્ગમાં પહોંચાડી દીધા, અને એમનું નામ થયું દ્વારકા. અને ત્યાર પછી ભગવાન ત્યાંથી બહાર પધાર્યા અને કાલ યવને કૃષ્ણને જોયા. વિચાર્યું કે નારદજીએ જેવું વર્ણન કર્યું હતું એવો ચાજ કૃષ્ણ લાગે છે. એક ખાલી હાથે છે તો પણ અસ્ત્ર વગર એની સાથે લડવા જાઉં. અને જેવો કાલ યવન દોડ્યો, બીજી તરફ મોઢું કરી ભગવાન મુઠ્ઠીઓ વાળી દોડવા લાગ્યા. કાલ યવન ભગવાનની પાછળ દોડે પણ ભગવાન હાથમાં આવતા નથી. કાલનું પણ સામર્થ્ય નથી કે પ્રભુને પકડી શકે. ભાગતા ભાગતા ભગવાન એક પર્વતની ગુફામાં આવ્યા. ત્યાં મુચકુંદ રાજા સૂઈ રહ્યા હતા. દેવોની સેવા કરી હતી અને દેવોએ વરદાન આપ્યું હતું કે તમે હવે પ્રગાઢ નિદ્રામાં સુવો, અને જે કોઈ તમારી નિદ્રા ભંગ કરશે, તમે ક્રોધથી જોશો, એ બળીને ભસ્મ થઈ જશે. ભગવાને પોતાનું પિતાંબર મુચકુંદ રાજા પર ઓઢાડી દીધું અને ગુફામાં સંતાઈ ગયા. કાલ યવન આવ્યો, પિતાંબર જોયું, વિચાર્યું કે કૃષ્ણ છે, જોરથી લાતની ઠોકર મારી. મુચકુંદ રાજા નિદ્રામાંથી જાગ્યા અને કાલ યવન સામે જોયો અને બળીને ભસ્મ થઈ ગયો. ભગવાન પધાર્યા. મુચકુંદ રાજાએ વંદન કર્યા. પ્રભુ આપને ઓળખી ગયો, કૃપા કરી મને આપની ભક્તિ કરો, ભક્તિ આપો. ભગવાન કે આ જન્મમાં નહીં, તમારો આવતો જન્મ બ્રાહ્મણ કુળમાં થશે ને ત્યારે તમને મારી ભક્તિ પ્રાપ્ત થશે. મુચકુંદ રાજાનો બીજો જન્મ એ નરસિંહ મહેતાનો માનવામાં આવે છે. નરસિંહ મહેતાને ભક્તિ આપી અને ભગવાને વરદાન આપ્યું કે કેદારો રાગ ગાશો ત્યારે હું પ્રગટ થઈ જઈશ. નરસિંહ મહેતાને વાણીનું દાન તો કર્યું, પણ આ વાણીનો ઉપયોગ કેવલ નરસિંહ મહેતાએ પ્રભુને પરિશ્રમ દેવા માટે કર્યો. મારી હુંડી સ્વીકારો અને મારા જેવા પદો ગાઈ અને પ્રભુ પાસે પોતાના કામો કરાવ્યા છે. અને વાતનું દુઃખ અંતિમ સમયમાં નરસિંહ મહેતાને હતું કે પ્રભુએ મને વાણીનું દાન કર્યું, એ વાણીથી પ્રભુના ગુણગાન ગાવાને બદલે મેં કેવલ પ્રભુને પરિશ્રમ આપ્યો છે. અને એટલા માટે નરસિંહ મહેતાનો ત્યાર પછીનો જન્મ એ અસારવાના ભાઈલા કોઠારીના જમાઈ ગોપાલદાસભાઈનો માનવામાં આવે છે. પૂર્વ જન્મનું અનુસંધાન હતું કે ગયા જન્મમાં ભગવાને વાણીનું દાન કર્યું અને એ વાણીથી મેં કેવલ પ્રભુને પરિશ્રમ આપ્યો છે, મારા કામો કરાવ્યા છે. અને એટલા માટે જન્મતા જ મૌન ધારણ કરી લીધું અને લોકો સમજ્યા કે મૂંગા થયા છે. શ્રી ગુસાઈજી અધરામૃત ચરબી તાંબુલનું દાન કર્યું અને ત્યારે પુષ્ટિ માર્ગના સમગ્ર સારૂપે વલ્લભાખ્યાન પ્રગટ થયું. પૂર્વ જન્મના અનુસંધાનને લીધે કેદારા રાગમાં જ પ્રથમ વલ્લભાખ્યાન એમના મુખમાંથી પ્રગટ થયું છે. અને ત્યાર પછીનો એમનો જન્મ એ ભક્ત કવિ દયારામભાઈ એવું માનવામાં આવે છે, આપણે ત્યાં માન્યતા છે. ત્યાર પછી ભગવાન પાછા પધાર્યા. જરાસંઘ રાહ જોઈને બેઠો હતો. જેવા ભગવાન પધાર્યા, જરાસંઘ હસવા લાગ્યો અને ભગવાને શું લીલા કરી કે બીજી વખત કૃષ્ણને બલરામ મુઠ્ઠી વાળીને દોડ્યા. જરાસંઘ પાછળ પડ્યો અને ભગવાન દોડી અને પ્રવર્ષણ પર્વતની ઉપર ચડી ગયા છે. પુષ્કળ પ્રમાણમાં વરસાદ પડતો એટલે એનું નામ પ્રવર્ષણ પર્વત. ચારે બાજુ સઘન વૃક્ષો હતા. જરાસંઘે વિચાર્યું કૃષ્ણ બલરામ આમાં ક્યાંક છુપાયા હશે. ચારે બાજુથી બધા પર્વતના વૃક્ષોને સળગાવી દીધા. વિચાર્યું કે કૃષ્ણ બલરામ એની અંદર હશે, પણ ભગવાન પર્વતની ઉપર ચડી બીજી તરફ સમુદ્ર હતો, સમુદ્રમાં કૂદી અને જલ માર્ગે ભગવાન ત્યાંથી દ્વારકા પધાર્યા છે. અને ભગવાન પધાર્યા. મૈયા દેવકી કહે છે, અરે કનૈયા, હવે તું લગ્ન ક્યારે કરીશ?
ભગવાન કહે છે મૈયા પેલા દાઉ ભૈયાને તો પરણાવો. અને દાઉજીના લગ્ન અનર્ત દેશના રાજા શ્રીમાન રૈવતની પુત્રી રેવતીજી સાથે થયા છે. જો રેવતીજી દાઉજીથી કેટલા મોટા છે? રાધાજી કૃષ્ણથી કેટલા મોટા છે? કોઈ કહેશો? 2 વર્ષ. અને રેવતીજી દાઉજીથી કેટલા મોટા? 1 યુગ મોટા છે. મહારાજ રેવત બ્રહ્માજી પાસે આવ્યા ને કહ્યું કે મારી કન્યાને યોગ્ય કોઈ વર હોય તો બતાવો. બ્રહ્માજી કે હમણાં બતાવું. એમને શોધવામાં થોડી મિનિટો નીકળે ને બ્રહ્માજીની મિનિટ આપણે ગઈકાલે જોયું, આખો 1 યુગ પૂરો થઈ ગયો. ને રેવતીજી સાથે દાઉ ભૈયાના લગ્ન થયા. મૈયા કે દાઉ ભૈયાના લગ્ન તો થયા, બેટા હવે તું લગ્ન કર. અરે કનૈયો કહે છે મૈયા આમ તો મારે લગ્ન નથી કરવા, પણ આટલા ગુણો હોય જે કન્યામાં તો એવી કન્યા સાથે હું લગ્ન કરું. મૈયા કે કેવા ગુણો? ત્યારે ભગવાન કહે છે તામ બુદ્ધિ લક્ષણોદાર્ય રૂપ શીલ ગુણાશ્રયા કૃષ્ણસ્ય સદૃશિં ભાર્યામ સમુદ્વોનું મનોદધે. ભગવાન કે લગ્ન તો કરું પણ કેવી કન્યા હોય? બુદ્ધિશાળી હોય, સર્વ લક્ષણોથી સંપન્ન હોય, પણ એવી બુદ્ધિશાળી પણ નહીં કે આજની જેમ સાસુ સસરા પાસે કામ કરાવે અને પોતે પલંગ પર આરામથી સૂઈ જાય. ભગવાન કે ઉદાર હોવી જોઈએ, પણ એટલી બધી ઉદાર પણ નહીં કે પતિ કમાઈને લાવે અને બધું મોલમાં જઈને શોપિંગ કરીને ખર્ચો કરી નાખે. ભગવાન કે શીલવાન હોય, અર્થાત જેવા સાધન મારા ઘરમાં હોય, મારા ઘરમાં રહેનારા જે લોકો હોય એ બધા પાસેથી એને કામ લેતા આવડતું હોય, બધા સાથે હળી મળીને જે રહી શકે, ઘરના વડીલોને માન સન્માન આપે, માતા પિતાનો આદર કરે, ધર્મશીલ હોય, સચ્ચરિત્ર હોય, એવી કન્યા માં ક્યાંય હોય તો મને બતાવો. માં કે આટલા બધા ગુણોવાળી કન્યા ક્યાંથી લાવું? ત્યાં નારદજી આવ્યા કે પ્રભુ આપણે જેવી કન્યા જોઈએ એવી કન્યા મારી પાસે છે. પૂછ્યું કઈ? તો કે વિદર્ભના રાજા કૌંડિન્ય નરેશ મહારાજ ભીષ્મકની કન્યા રૂકમણી સાક્ષાત લક્ષ્મી છે. જ્યારે જ્યારે એને જોઉં ત્યારે પ્રભુ મને લાગે કે એનું નિર્માણ વિધાતાએ આપના માટે કર્યું છે. ભગવાન કે વિવાહ તો કરો, પણ એક સમસ્યા છે કે એનો વિવાહ મારા કાકાના દીકરા ભાઈ શિશુપાલની સાથે નક્કી થઈ ગયો છે. એનો ભાઈ રૂકમી વિવાહ કરવાનો વિચાર કરે છે. નારદજી કહે એમનું મન બદલવાનું કામ આપ મારા પર છોડી દો. નારદજી આવ્યા સીધા કૌંડિન્યપુરમાં, રૂકમણીજી પાસે આવ્યા. કેવા લાગ્યા? અરે રૂકમણીજી શું કહું, શું વાત કહું, લાગે છે ખરેખર કલિયુગ આવી ગયો છે. મેં સાંભળ્યું હતું કે કલિયુગમાં હંસ બધા કાંકરા ચણશે ને કાગડાઓ બધા મોતી ખાઈ જશે. રૂકમણીજી કહે એવું શું થયું? તો કે ક્યાં આપને જવા દો ને, મારે નથી કેવું. નથી કેવું કે રૂકમણીજી કે ના ના હવે તો કહી દો, શું કહેવા આવ્યા છો? હું નથી કહેતો, પણ સમાજના લોકો બધા વાત કરે છે ને એટલે આપને કહું છું. ક્યાં આપ અને ક્યાં પેલો શિશુપાલ? ક્યાં આપના જેવા શીલવાન, ગુણવાન, સ્વરૂપવાન, અને ક્યાં પેલો ક્રૂર, દંભી, લોભી, પાખંડી શિશુપાલ? કેવી જોડી મળી છે. આપની જોડી જોઈને લાગે છે કે ખરેખર કલયુગ આવી ગયો છે. અરે આપને યોગ્ય તો આ જગતમાં કેવલ એક જ પુરુષ છે. ક્યાં એમનું રૂપ, કેવા એમના ગુણો, કેવા કમલ સમાન નેત્રો, ક્યાં એમનું જ્ઞાન, શું એમનું ઐશ્વર્ય, અરે શબ્દમાં તો એમનું વર્ણન થઈ જ ન શકે. રૂકમણીજી કે આટલા ગુણો વાળું આ જગતમાં એવું કોણ હોય કે આટલા ગુણોનો સંગમ તો કેવલ એક જ વ્યક્તિ પાસે હોઈ શકે, અને છે દ્વારકાધીશ કૃષ્ણ. બોલીએ દ્વારકા. રૂકમણીજી કે શું કરું? આપે જે રીતે દ્વારકાધીશનું વર્ણન કર્યું એનાથી મારું મન ધીરે ધીરે એમનામાં લાગવા લાગ્યું છે. પણ એક સમસ્યા છે કે મારો વિવાહ શિશુપાલની સાથે નક્કી થયો છે. કૃષ્ણ વિચારે કે મારી સાથે વિવાહ કરવા હોય
તેમણે મારું હરણ કરવું પડે અને મને હરણ કરીને અહીંથી લઈ જવી પડે. નારદજી કે તમે વિચારશો ને થઈ જશે. અમારા પ્રભુ તો ભક્તેચ્છાપૂર્વક છે કે તમે પ્રભુને એક સંદેશો લખીને મોકલાવો. રૂકમણીજી હાથમાં કાગળ કલમ ખડીઓ લીધા, વિચારે શું સંબોધન કરું.